તો નવસારીમાં અત્યાર સુધીની સૌથી વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે। નવસારીના બિલીમોરાના 8થી વધુ ગામ સંપર્ક વિહોણા બન્યા છે। અંદાજે 5000થી વધુ લોકો પૂરના પાણીમાં ફસાયેલા છે। છેલ્લા 3 દિવસથી પૂરના પાણીમાં લોકો ફસાયેલા છે। આપને જણાવી દઈએ કે વહેલી તકે લોકો સુધી મદદ પહોંચાડવા માટે સરપંચે તંત્રને અપીલ કરી છે। દક્ષિણ ગુજરાતમાં થયેલા જળબંબાકારની સ્થિતિને લઈને અનેક લોકો છે તે હજુ પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે। સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો નવસારીના બિલીમોરાથી અમલસાડ જોડતા રસ્તાને કે જ્યાં આગળ નદી કાંઠાના લગભગ 7 થી 8 જેટલા ગામો છે તે હજુ પણ અસરગ્રસ્ત છે અને જે પૂરના પાણી છે તે સતત આ ગામોમાંથી વહી રહ્યા છે। ગામના સરપંચ આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અને ચિતાર જાણવાનો પ્રયાસ કરીશું। બેન, આપનું શું નામ છે? ખાસ છેલ્લા 3 દિવસથી શું અહીંયાથી પરિસ્થિતિ હતી? મારું નામ જાગૃતિબેન કૌશિકભાઈ છે। હું ભાઠા ગામના સરપંચ છું। અમારા કાંઠા વિસ્તારમાં 5 કે 6000 લોકોનું સ્થળાંતર થઈ રહ્યું છે। એમાં કાંઠા વિસ્તારના ગ્રામજનોને એટલી જ વિનંતી કે આપ સુરક્ષિત રહે। આપના માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે, પણ ગામ લોકોના સંપર્ક વિહોણા છે, એટલા માટે હું અપીલ કરું છું। ખાસ સંપર્ક વિહોણા ગામ છે, તેમની સાથે તેમને જમવાનું પણ પહોંચે તે માટે પણ અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે। ખાસ આપ પણ ફસાયેલા હતા, 2 દિવસથી શું સ્થિતિ હતી? અહીંયા કેટલું પાણી હતું? આ અમારા કાંઠા વિસ્તારમાં 2 દિવસથી એવી સ્થિતિ હતી કે હું બી આજે નવસારીથી ફસેલી હતી, તો હું બી અહીં આજે બિલીમોરા અત્યારે નીકળીને આવી છું। એટલા માટે ગામજનોનો અમારા સાથે કોન્ટેક્ટ વિહોણા નથી, એટલા માટે હું ગામજનોને એટલું જ કહેવા માંગુ છું કે આપ સુરક્ષિત અને સુરક્ષિત સ્થળે રહે, એવી મારી અપીલ। જે પ્રકારે કાંઠા વિસ્તારો જે છે તેમાં હજુ પણ 4 થી 5000 જેટલા લોકો છે તે અસરગ્રસ્ત છે અને તેમના સુધી યનકેન પ્રકારે મદદ પહોંચે તે પ્રકારના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે। આ એ જ કાંઠા વિસ્તાર છે કે જ્યાં આગળ અત્યારે NDRF અને જે આર્મી સહિતની ટીમો છે તે કામગીરી કરી રહી છે અને રાહત બચાવ માટે જોડાયેલી છે। આ તમામ બાબતો વચ્ચે ગામજનો એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે અંબિકા નદી અને કાવેરી નદી જે રૌદ્ર સ્વરૂપ પકડેલું છે તેના પાણી શાંત થાય અને જલ્દીથી આ તમામ ગામોમાંથી પાણી ઓસરે, જેથી કરીને લોકોને ત્યાંથી સ્થળાંતર કરીને બહાર લાવી શકાય। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે રોનક વર્મા, TV9।